પ્લાન્ટો કૃષિ તંત્રનું હું પ્રોડક્ટ ઘણા સમયથી વાપરું છું. આ વર્ષે આ શેરડી 0238 6 સપ્ટેમ્બરમાં રોપાણ કર્યું છે અને 16 વીઘાનો પ્લોટ છે. એમાં તમામમાં હું પ્લાન્ટો કૃષિ તંત્રની ટ્રીટમેન્ટ આપી છે. આમાં પાયામાં પ્લાન્ટો કૃષિ તંત્રનું પ્લાન્ટો દાદા 25 કિલો અને પ્લાન્ટોમીન 5 કિલો અને પાળા ચડાવતી વખતે પાછું 25 કિલો પ્લાન્ટો દાણાદાર અને 5 કિલો પ્લાન્ટોમીન વાપરેલું છે અને બીજી બધી પ્રોડક્ટ પ્લાન્ટો કૃષિ તંત્રના શેડ્યુલ હિસાબે બધું વાપરેલ છે. રોપા રોપીના ત્રીજા દિવસે અંદર રોપામાં પ્લાન્ટો ડ્રીપ અને પિસ્ટીમ અને જંતુનાશક દવાનો ઉપયોગ કરીને ડ્રેન્ચિંગ કર્યું હતું અને 50 દિવસે પ્લાન્ટો ડ્રીપ અને પિસ્ટીમનો ઉપયોગ કર્યો હતો. પહેલો 30 દિવસે સ્પ્રે લીધો હતો, તેમાં પ્લાન્ટો માઇક્રો અને પ્લાન્ટો ઝાઇમ લીધું હતું અને 80 દિવસે આમાં પ્લાન્ટો જી અને હોર્ટી સ્પ્રે કર્યો હતો. આમાં મને શેરડીમાં ફૂટ એક સરખી છે અને સાઠાની સાઇઝ બરાબર જાડાઈમાં છે અને એની સાઠાની પહોળાઈ બી લંબાઈ બરાબર છે અને પત્તી આટલી ગરમીમાં પણ એક સરખી પત્તી અને કલર છે અને ગ્રીનરી બી એકદમ જળવાઈ રહેલી છે આટલી ગરમીમાં પણ.